સુરત અમદાવાદ બાદ થરાદમાં 2 યુવકોએ વિદ્યાર્થીને ઢીવી નાખ્યો। 2 દિવસમાં બનેલી 3 ઘટનાઓએ વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે। અમદાવાદ સુરત બાદ હવે વાવ થરાદમાં વિદ્યાર્થી પર હુમલો થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। 2 જેટલા યુવકોએ એક વિદ્યાર્થીને ઢીવી નાખ્યો। દિયોદરના સોની ગામની હાઈસ્કૂલ બહાર બોર્ડનું પેપર આપીને સ્કૂલ બહાર ઉભેલા વિદ્યાર્થી પર 2 યુવકોએ છરીથી હિંસક હુમલો કર્યો। નેસડા ગામનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું પેપર આપી સ્કૂલની બહાર ઊભો હતો ત્યારે 2 યુવકો છરી લઈને આવ્યા। વિદ્યાર્થી કંઈ સમજે તે પહેલા જ 2 યુવકોએ છરી વડે હિંસક હુમલો કર્યો। ટીકાપાટુનો માર મારીને લોહી લુહાણ કરી નાખ્યો। હુમલામાં મહેશ ચૌધરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો। ઈજાગ્રસ્ત યુવકે નેસડા ગામના હુમલાખોર વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પાટણના ફાર્મ હાઉસમાં 20 શખ્સો ધાર્યા તલવાર લઈને પોલીસ પર તૂટી પડ્યા। પોલીસ ઊભી પૂંછડીએ ભાગી। એક ફાર્મ હાઉસની બહાર પોલીસ સુરક્ષામાં ઊભી હતી ત્યારે 5થી વધુ કારમાં 20થી વધુ લુખ્ખાઓ ધાર્યા તલવાર છરી સહિતના હથિયારો સાથે નીચે ઉતરતા જ પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી। પોલીસ જવાનો જીવ બચાવવા નાસભાગ કરતા અને પોલીસ કારમાં બેસતા નજરે પડ્યા અને લુખ્ખાઓએ પોલીસની પાછળ દોડી પથ્થરમારો કરી હિંસક હુમલો કર્યો। પોલીસ પર ગુંડાઓ ભારે પડતા હોય તેવા દ્રશ્યો પાટણના ચાણસ્માના જલિયા ફાર્મ હાઉસ બહારના છે। ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો। આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનક દિનુભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી કે તેમના ફાર્મ હાઉસ પર હુમલાની જાણ કરી હતી। પોલીસ સ્થળ પર સુરક્ષા માટે પહોંચી હતી ત્યારે 8 જેટલી ગાડીઓમાં 15-20 જેટલા ઇસમો ધારિયા તલવાર અને લાકડીઓ જેવા હથિયાર સાથે આવ્યા। આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી હથિયારો વડે તોડફોડ કરી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી જેથી પોલીસ પણ ડરી ગઈ। ફાર્મ હાઉસ પર સુરક્ષા આપવાની બદલે અસુરક્ષિત મહેસૂસ કરીને પોલીસ જ ભાગી ગઈ। પોલીસને ઈજા પહોંચી હતી। આ અંગેની પોલીસે ફરિયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવવા બાબતે બબાલ થઈ હતી। આ ઘટનામાં પોલીસે 2 ફરિયાદ નોંધી છે। પોરબંદરમાં દબાણયુક્ત જગ્યા પર પીજીવીસીએલે કબજો મેળવવા જતા સ્થાનિકો સાથે થઈ બબાલ। પોરબંદરના વીવી બજાર વિસ્તારમાં પીજીવીસીએલ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું। પીજીવીસીએલની ટીમનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો। આ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। વિગતો અનુસાર વીવી બજારમાં આવેલી એક મિલકત અંગે પીજીવીસીએલ લાંબા સમયથી કાયદાકીય લડાઈ લડી રહ્યું હતું। તાજેતરમાં કોર્ટે આ કેસમાં પીજીવીસીએલની તરફેણમાં ચુકાદો આપ્યો। આ કાયદાકીય આદેશના અમલ માટે પીજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર કબજો લેવા પહોંચી હતી। ટીમ સ્થળ પર પહોંચતા જ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ એકઠી થઈ હતી અને કામગીરીનો વિરોધ શરૂ કર્યો હતો। જોતજોતામાં વાતાવરણ તંગ બન્યું અને મહિલાઓએ હલ્લાબોલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો। આ ઘર્ષણ અને હોબાળા વચ્ચે એક મહિલાની તબિયત અચાનક લથડી હતી અને તે બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બીજી તરફ હોબાળા વચ્ચે 25 વર્ષીય પીજીવીસીએલે 4870 સ્ક્વેર યાર્ડ જગ્યાનો કબજો મેળવ્યો। આ વિસ્તારમાં અંદાજે 250 જેટલા મકાનોમાં 1500થી વધુ લોકો વસવાટ કરે છે જેને હવે રોડ પર આવવાનો ખતરો ઊભો થયો છે। આગામી સમયમાં અન્ય બિનઅધિકૃત દબાણો ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે। ઉનામાં યુવાનોને